નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, સની ટોલ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આજે તમારી માટે એક એવી યોજના લઈને આવ્યો છું જેમાં તમારે ઘાસ કાપવાનું મશીન એટલે કે સાપ કટર લેવા માટે ખિસ્સામાંથી પૂરા પૈસા કાઢવાની જરૂર નથી, કેમ કે સરકાર તમને 75% એટલે કે ₹42,000 સુધીની સબસિડી સીધી તમારા બેંકના ખાતાની અંદર આપવાના છે। ભલે તમે ખેડૂત હોવ કે પશુપાલક, તો આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે તમારી નજીવી ભૂલ એટલે તમારી થોડીક ભૂલને કારણે તમારે હજારો રૂપિયાની સહાય અટકી શકે છે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ સની ટોક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજનાનું નામ છે સાપ કટર ખરીદી પર સહાય। આ વખતે સરકાર તમને 3 અલગ અલગ કેટેગરી પાડી છે આની અંદર, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિના ખેડૂતો। સૌથી સારી વાત એ છે ખેડૂત મિત્રો કે આ મશીન તમે એન્જિનથી ચાલતું, મોટરથી ચાલતું કે ટ્રેક્ટરથી ચાલતું કોઈ પણ તમે લઈ શકો છો આની અંદર ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ મશીન પર તમને સબસિડી કેટલી મળવાપાત્ર રહેશે તે પણ હું તમને જણાવી દઉં। જો તમે 5 HP સુધીનું મશીન લો, જેની કિંમત અંદાજે 24,000 રૂપિયા હશે, તો સરકાર તમને 18,000 રૂપિયા સીધા રોકડા તેમની અંદર સહાય તમને મળવાપાત્ર રહેશે। બીજું, અને જો તમે મોટું મશીન લો એટલે કે 5 HP થી વધારે ક્ષમતા વાળું મશીન લો, તો જેની કિંમત 56,000 રૂપિયા હશે, તો તમને સીધા 42,000 રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર રહેશે। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ હતી સબસિડી મળવાપાત્રની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, અહીંયા ધ્યાન રાખવા જેવી એ બાબત છે કે જો તમે પશુપાલક તરીકે ફોર્મ ભરો છો, જેમની પાસે જમીન નથી પણ પશુ છે, તો તમારી પાસે 5 કે તેથી વધુ પશુ હોવા ફરજિયાત છે। બીજું, પણ જો તમે ખેડૂત તરીકે ફોર્મ ભરો છો, તો 5 HP સુધીના મશીન માટે પશુ હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી, એટલે કે ખેતીના કાગળ પર તમને આ સહાય મળી જશે। બીજું, અને મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ ફોર્મ 1 મે 2026 થી ભરવાના શરૂ થઈ ગયા છે અને 31 મે 2026 સુધી જ ભરાશે, એટલે કે તમારા પાસે માત્ર 1 મહિનો છે। એટલે જેમ બને એમ વહેલા ફોર્મ ભરી દેવું ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ હું તમને જણાવી દઉં। પહેલું, રેશન કાર્ડ બારકોડેડ હોવું જોઈએ। બીજું, બેંક ડિટેલ્સ, તમારી પાસબુક અથવા કેન્સલ ચેક જેમાં તમારા નામે સબસિડી જમા થઈ શકે। ત્રીજું, આધાર કાર્ડ। ચોથું, તલાટીનો દાખલો, જો તમે પશુપાલક છો તો 5 પશુ એવો દાખલો તલાટી કે મંત્રી અથવા દૂધ મંડળી પાસેથી લેવો પડશે। પાંચમું, જાતિનો દાખલો, SC ST ના મિત્રો માટે આ ખાસ જરૂરી છે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે કે આ અરજી કરવા માટે તમારે iKhedoot.government.in ની વેબસાઇટ પર જવાનું રહેશે, જેમાં પશુપાલન વિભાગ પસંદ કરીને તેની અંદર તમારે આ ઓનલાઈન અરજી કરવાની છે। અને જો તમને ઓનલાઈન અરજી કરતા ન આવડે તો તમારે ગ્રામ પંચાયતમાં આવેલા VCE પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલા સાયબર કેફેમાં જઈને તમે પણ આ ઓનલાઈન અરજી કરી શકો છો ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તાલુકામાં આવેલા ગ્રામ સેવકની ત્યાં આ ફોર્મ તમારે જમા કરવાનું રહેશે ખેડૂત મિત્રો। અને મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે, એટલે તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો અત્યારે શેર કરજો, જેથી કોઈ ખેડૂત ભાઈ આ લાભ લેવાથી વંચિત ન રહી જાય। અને હા, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવી જ ખેતીવાડીને લગતી સાચી માહિતી માટે આપણી ચેનલ સની ટોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। આપણે મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધીમાં બધાને જય જવાન, જય કિસાન।